टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું। જૂનાગઢ જિલ્લાના જર્જરિત બ્રિજ અંગે માર્ગ મકાન વિભાગ દ્વારા તપાસ કરાઈ, ત્યારે ધંધુસર ગામ નજીક આવેલો ઉબેણ નદી પરનો બ્રિજ જે બિસ્માર છે, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો। સ્થાનિકોની માંગ છે કે બ્રિજનો એક ગાડો તૂટી ગયો હતો, બીજા ગાડા પણ જર્જરિત થઈ ગયા છે, તાત્કાલિક બ્રિજને નવો બનાવવામાં આવે તેવી માંગ। આ પુલ છે બહુ જૂના 50-60 વર્ષ જૂનો છે ને આ ત્યારનો આ એક ગાળો મારે 2 વર્ષ પહેલા પડી ગયો, ત્યાંથી રિપેર કર્યો એટલે આખો પુલ જરૂરી છે। ત્યારે રાતના પાણી હોવાથી પુષ્કળ કોઈ વાહન વ્યવહાર બંધ હતો એટલે જાનહાની કંઈ થઈ નથી, છતાંય તમે આ તાત્કાલિક આ ગામનો પુલ બનાવે તો આ 20-25 ગામને જોડતો રસ્તો છે ને ત્યાં તાત્કાલિક રિપેર કરે એવી અમારી નમ્ર અપીલ છે। વર્ષ 2023માં બ્રિજ ધરાશાયી થયો હતો, ત્યારે પાઇપ નાખી માત્ર મરામત કરી ફરી શરૂ કરાયો હતો। બ્રિજ નવો બનાવવા માટે 2 વર્ષથી સરકારમાં દરખાસ્ત કરાઈ, પરંતુ હજુ સુધી વહીવટી મંજૂરી મળી નથી, જેના કારણે બ્રિજનું કામ ટલ્લે ચડ્યું। જોકે હવે વડોદરામાં દુર્ઘટના બન્યા બાદ ગંભીરતા સમજી માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી અને તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપી। આ જુલાઈ મહિનાના 2023માં આ પુલનો એક ગાળો પડી ગયેલો, એ રિપેરિંગ કરી નાલા નાખી અને ચાલુ તો કરેલો છે અને બાકી થોડોક જર્જરિત પણ છે। એટલે આજે જ સાહેબનો મને મેસેજ આવ્યો કે આપણે આ ભારે વાહનો માટે આ પુલ બંધ કરીએ અને અમારી માગણી એટલી છે કે ભાઈ વહેલી તકે આ કામ ચાલુ થાય। જોબ નંબર પણ આવી ગયા અને ડિઝાઇન પણ મંજૂર થઈ ગઈ।